હાલતું જવાનું ને જ્યાં દોરો તૂટ્યો હોય ને આમ કરીને હાંધી દેવાનું હોય, એટલું જ કામ હોય. ખાલી આમ કરીને આમ હાંધવાનું એટલી જરૂર પડે, વધારે નહીં. એટલે કોઈ જવાબ. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં. તો ફ્રેન્ડ, મારા તરફથી પણ બધાને જય માતાજી, જય શ્રી કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો સુશીલાને મજા નથી એમ કે તો આજે હું વાર શુક્રવાર હે ને? આજે શુક્રવાર છે તો રજા તો નહોતી કંપનીમાં, પણ શું કે તબિયત થોડી આમ શરદી જેવું ને વરસાદી વાતાવરણ ને અંદર પાછી ગરમી હોય એના કારણે એવું થઈ ગયું ને. અમને એક ને નહીં ઘણા ખરા એવું થાય છે. કેટલાય કહેતા હતા કાલે કેમ નહોતા આવ્યા ડ્યુટી પે, તો કે ક્યાં શું કે पुकार ये बोलते हैं એવું કે બસ તબિયત ઠીક નહીં હતી એવું બધું કે બધાય. અને અહીંયા હિન્દીમાં બોલવાનું હોય એટલે થોડુંક એવું લાગે નીલ કે ગુજરાતી, કેમ કે અહીંયા બધા ઓલા માણસો જ બહારના માણસો જ હોય, મોટા ભાગે હોય આપણા વાળા, તો એ બધા હિન્દી જ બોલતા હોય ને. હિન્દી જ બોલતા હોય. હા, તો એવું બધું થઈ ગયું એટલે આજે કંઈ કામ કરવાનું મન નથી લાગતું. ટિફિન સવારે વહેલા બનાવી દીધું તું જવાનું એમ કરીને, અને અત્યારના વાગી હશે 12, 12:30 થવા આવ્યા છે. નહીં 1 વાગી ગયો. 1 વાગી ગયો. તો એ ઘણું ફોન કેમ લગાવો, તો એ ઘણું ખરું કામ હજી બાકી છે મારે. કપડાં 2 જોડી ધોયા, 1 જોડી બાકી ધોવાની તમારી, અને બીજું શું બાકી બધું કામ બાકી. પોતું કરવાનું બધું મેં આમ વિચાર્યું હતું કે હું રજા રાખીશ ને તો બધું કામ સારી રીતે કરી નાખીશ, પણ બેઠા બેઠા 1 વાગી ગયો ને. અને તબિયત એવી હોય ને તો કામ કરવાનું મન નથી થતું. હજી એટલી બધી ઘણી જ બધી ખરાબ નથી, પણ તોય તે એટલે માથું દુખે, ચરદી ખોસે, પાણીમાં બદલો આવ્યો ને, પાણીમાં બદલાવ આવ્યો એના કારણે ખબર નહીં કેમ એવું થાય. તો એવું છે. અને શું કહેતા હતા કે તમે કહે તમે હું તો શું કહેતો કંઈ કહેતા હતા, યાદ કરી લેવા દે. હું યાદ કરી લે. ઓલું શું કે આજે રજા છે ને તો યુટ્યુબ ફેમિલીને કહી દે. તો ફ્રેન્ડ્સ કાંઈ નહીં, તમારા સપોર્ટથી અમારે કેટલા 2500 સબસ્ક્રાઈબ થઈ ગઈ છે. અને થોડીક મદદ કરતા રહેજો, તમે સપોર્ટ કરતા રહેજો અમને, એટલે થોડા ઘણા અમે આગળ વધીએ એમ તમારા સપોર્ટથી. આવો નવો સપોર્ટ અત્યારે લગી કર્યો એવો ને એવો હજી વધારે થોડુંક કરજો ને. ભીખ માંગે, ભીખ માંગવું છે ના સબસ્ક્રાઇબ તો આવે છે. હા, તો કાંઈ નહીં, તમારા સપોર્ટથી તો ખૂબ ખૂબ તમારો આભાર દિલથી, કે તમારા સપોર્ટથી જ અમે આટલા આગળ વધ્યા છીએ. ચેનલ મોનેટાઈઝ થઈ હજી કાંઈ ઓલું નથી આવ્યું, પણ તૈયારી છે એમ ગૂગલ ઓપ્શન પણ આવવાની તૈયારી છે. તો તમને હું બોલો બનાવી દેશો, પણ હજી વાર છે. અને જાજા બ્લોગ નથી શૂટ થતા કેમ કે એમ કામ પર જતા રહીએ ને એટલે નહીં. પણ આજે તાવ જેવું છે ને તો મેં કીધું આજે યુટ્યુબ ફેમિલી જોડે થોડું ઘણી વાતચીત કરી લઈએ એમ થયું નહીં. એક વાત કહું, તમે ને કંપની આવો ને ત્યારે રૂપાળા થઈ ગયા. વાળ મોટા થઈ ગયા હતા એટલે હમણાં કપાવા ગયો તો દાઢી વાટી કરાવી આવ્યા એટલે મસ્ત દેખાવ લાગે. એટલે આજે રજા રાખીમાં ઘણું કામ થઈ ગયું ને હજી દરણું કરવાનું એવું બધું કામ બાકી છે. તાવ આવે તો એવું કરી નાખીશું ને સકાળથી કામ કરવા જઈશું. નકર વાપરવાના પૈસા ક્યાંથી લાવવાનું, વાપરવાના નહીં હોય. હા, તો અહીંયા પાછું સિટીમાં એવું હોય, સિટીમાં રહેવા આવું આમ સારું ગમે, પણ મુશ્કેલી ભરવી પડે જીવન જીવવાનું. પણ તોય આમને એમ કે દિવસના 200-300 રૂપિયા એમ થાય વપરાઈ જાય ફરતા, તોય સારું છે. અત્યારે સવારથી લઈને અત્યારે લગીને 150 રૂપિયા એમ થાય વપરાઈ ગયા. 150 માથે 200 ની આડે ગાળે વપરાઈ ગયા. 200 લાઇટ બિલ આવ્યું, 200 રૂપિયા લાઇટ બિલ આવ્યું એમ કે છે. એમ તો વધારે આવ્યું, પણ આમ 9 જ દિવસ થયા તો એટલું બધું કેમ આવ્યું હોય છે ખબર. તો કાંઈ નહીં, હવે શું કહેતી હતી, તો બધા એની સરસ સરસ એવી કમેન્ટ પણ આવે છે. તો કેટલા બધા પૂછતા હતા અમને કે ક્યાં રહો છો, શું કામ કરો છો ને એવું બધું પૂછતા હતા. તો
અમે રહી કહી દીધું આગલા વ્લોગમાં. આગલા વ્લોગમાં કીધું છે. અને તોય જે પાછું કંપનીમાં કામ બીજી વાર કહી દી. હા કરવા જાય છે એ પણ કીધું છે, પણ તેનો કે બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે અમે સવારે વહેલા જતા હોય વહેલા જઈએ ને તો એનું એલાઉડ નથી ફોનનું. એલાઉડ નથી અને એમ અંદરનું કામ કરે ને ત્યાં ન લઈ જવા દે, આમ ગેટ સુધી જ લઈ જવા દે. પણ શું કે સવારમાં નાહવા ધોવાનું, કપડાં ધોવાનું, રાંધવાનું, ટિફિન બનાવીને જવાનું હોય ત્યાં 8 વાગે. એટલે ત્યાં ઝડપથી કરીને જાય અને પાછું બ્લોગ શૂટ કંઈ થાય એમ ન હોય, કેવું ઉતાવળે કામ કરવાનું હોય અને જાજુ કોઈ બ્લોગમાં આવે એમ ન હોય. થોડું ઘણું કમસે કમ 5-6-7 મિનિટનો તો તમને દેખાવવું પડે ને બ્લોગ, એટલે કંઈ બ્લોગ શૂટ નહોતા કરતા જાજો ની. હા એટલે કોઈક દિવસ લાગે ને તો તમને બતાવીશું ની, જોઈએ કોશિશ કરીશું. એટલે વહેલા જતા રહીએ ને તો કોઈક દી શૂટ કરીશું ની, આનું બતાવીશું તમને. અને સાંજે કદાચ મોડા છૂટવાનું હોય, અંધારું થઈ ગયું હોય 8 વાગે, હા એટલે ન બતાવીએ અને અંદર તમને ખબર ન પડે કે રાત છે કે દિવસ છે. હા રાત છે કે દિવસ છે એ ન ખબર પડે. અને એવું હોય એકબીજાને બોલે એનો અવાજ નહીં આવે, અવાજ ન સંભળાય કેમ કે મશીન હાલતો હોય ને એટલે એનો અવાજ બહુ આવતો હોય. તો કેટલો પગાર છે એક દિવસનો રોજ કેટલો કંઈક જાજા પૂછતા હતા. તો જિગ્નેશભાઈની કમેન્ટ ફરીથી આગલા વિડીયોમાં જવાબ આપી હતી અને જવાબ આપ્યો હતો અને પાછી તે કમેન્ટ આવી જ છે જિગ્નેશભાઈની. તો જિગ્નેશભાઈ પગાર આવે ને તો અમે બ્લોગ બનાવી લઈશું એકની, તો કહીશું. કેમ કે એમાં એવું છે કે ફિક્સ અમને કાંઈ કીધું નથી, એમ કે 400 રૂપિયા એક જણના આપે ને એવું છે. પણ 2 મહિના પછી 430 થશે, પછી બીજા 2 મહિના 6 મહિના 7 મહિના થઈ છે એટલે 450 થઈ છે, પછી 500 થઈ છે, એવી રીતના કંઈક થઈ છે એવું કીધું. અને મેં 6 મહિના અહીંયા કામ કરેલું છે ને તો મશીન હકાલે ને તો 580 આપવાનું કીધું હતું. પણ હજી હું કંઈ મશીન હકાલવા ગઈ નથી ની. મેં એવું કીધું કે મેં મારું લગ્ન નહોતું થયું ને 5-6 વર્ષ 7-8 વર્ષ પહેલાં મેં આ કામ કર્યું હતું, એટલે થોડું ઘણું મને આવડતું હતું ધાગા હાંધવાના. એ અત્યારે આવડે છે જોકે, પણ એટલું ઝડપથી નથી કરી શકતી. અને મશીન હકાલવું એ ઝડપથી ધાગા હાંધી શકે એનું કામ છે. એટલે એમ આવડે ને તો કંઈ એવું કામ એટલું બધું એવું નથી, એકદમ ઇઝીલી છે, હાલતું જવાનું ને જ્યાં દોરો તૂટ્યો હોય ને આમ કરીને હાંધી દેવાનું હોય, એટલું જ કામ હોય. ખાલી આમ કરીને આમ હાંધવાનું એટલી જરૂર પડે, વધારે નહીં. એટલે કોઈ જબ આમ કામ હાર્ડમારનું નથી. પણ શું કે તો અત્યારે હું નવી એટલે બધું મશીન ખોલવાનું, સાફ સફાઈમાં ને એવું મેન્ટેનન્સ કહેવાય એ વિભાગની એમાં કામ કરીએ છીએ. એટલે હકાલો નથી જતી એટલે ખબર નહીં હોય. પગાર આવે ને તો પછી ખબર પડે કે કેટલો પગાર આપે. એટલે અત્યારે કંઈ કે અને હજી જાજા દિવસ તો અમને થયા નથી, 9 દિવસ થયા ભરતાની. એટલે ત્યારે તમને જરૂરથી કહીશું ને બતાવીશું ની, પગાર થઈ છે ને એટલે. તો જોતા રહેજો અમારા બ્લોગ એટલે તમને ખબર પડી જ જશે ની, બનાવતા જઈશું ગાલે ગાલે. વચ્ચે વચ્ચે ક્યાંક રજા પડે એવું લાગે અને અમને એવું લાગે જાજાજી થઈ ગયા બ્લોગ નથી શૂટ કર્યો તો એ પાસે એકાદી કરી લઈશું ની. તો એવું કંઈક છે. અને આજે તો તબિયત ઠીક નથી એટલે કંઈક બજારમાં જવાનું હતું, આજ કામ ઘણું બધું હતું. પણ માહોલ થોડોક એવો થોડોક તડકો કાઢે ને થોડોક વરસાદ આવે, હા વરસાદ આવે એવું વાતાવરણ છે. એટલે કાંઈ થોડીક વાર એમ ઠંડી લાગે એવું થાય અને પાછું એમાં તે તબિયત સારી નથી એટલે કાંઈ છે નહીં જમાવટની. તો કાંઈ નહીં, હવે શું કેવું તમારે કાંઈ કેવું છે? કંઈ નથી કેવું, મારે શું કેવું છે. અને આજે તો કંઈક બનાવવું છે કે શું સાંજે શું બનાવે? રજા રાખી ભલે તાવ આવે પણ કંઈક આવે સારું. તો કાંઈ નહીં બનાવીશું તો કહીશું તમને. અને આ બ્લોગ હવે લાંબો થઈ જશે, આટલે સુધી જ રાખીએ નહીં તો આટલે સુધી રાખો છો તો શું કરવું એટલો જ તો બીજું શું કરવું? હાવ બીજું મને મજા નથી. હાજકના ઉતારીશું તો કહીશું અંદર મૂકી દઈશું, બાકી કાંઈ નહીં. જય માતાજી અને જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. અને અમારા વિડીયો રોજે રોજના જોતા રહેજો. રોજે રોજના નહીં, જે દિવસ આવે ને એ દિવસના નહીં, પણ અને અમારા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મસ્ત મજાની અમને સારી લાગે ને એ કમેન્ટ કરી નાખજો ની. બીજું હું નવા જૂની તમે હોય તો કહેજો, અમને કમેન્ટ કરીને જણાવજો તમને કેવા બ્લોગ જોવા ગમે એ પણ કમેન્ટ કરીને કહેજો. અને હા કંઈ નહીં, આવતા બ્લોગમાં કહીશ.
શું એ કેવું હતું પણ નથી કેવું, આ તો બીજા બ્લોગમાં. તો ચાલો હાલો બાય.